ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વના દિવસે તારીખ 15, 16 અને 17 આ 3 દિવસ પૂરતું તળાજાની મોડલ સ્કૂલ ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા તથા મોડલ સ્કૂલના સમન્વયથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રી કૃષ્ણ ભગવાનના જીવન પરનું એક ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં 8 વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના આર્ટિસ્ટો ભાગ લઈ શકે તેવી જોગવાઈ રાખવામાં આવી હતી અને લોકોએ પણ આ ચિત્ર પ્રદર્શન માણવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. મારું નામ અમી ચોકસી છે. હું મહુવાથી છું. મહુવામાં મારી પ્રી સ્કૂલ છે અને હું ખોડીદાસ આર્ટ ફાઉન્ડેશનની એક મેમ્બર પણ છું. અહીંયા આ જે પ્રદર્શન છે એમાં 5 વર્ષથી લઈ અને લગભગ 60-62 વર્ષ સુધીના દરેકને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે કે અમે લોકો એવું નથી માનતા કે ભાઈ નાનો છે મોટો છે, આર્ટ કલા એ ગમે તેમાં હોઈ શકે છે. તો અમે લોકો એને અલગ અલગ રીતે અલગ અલગ પ્લેટફોર્મ આપી અને એ કલાને આપણે આગળ લાવી શકીએ એવો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન છે એ લગભગ 2017થી કાર્યરત છે અને વિવિધ આવા ઘણા બધા ચિત્ર પ્રદર્શન કરે છે. અત્યારે આ જે આપણું પ્રદર્શન છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે. કેનેડા, US એ બધી જગ્યાએથી પણ પેઇન્ટિંગ્સ આપણને આવેલા છે અને આપણો પ્રયત્ન એ જ રહે છે કે લોકોને એક સારું પ્લેટફોર્મ આપવું. બિકોઝ અમે વિશ્વાસ રાખીએ છીએ કે ખાલી એક જણ ભણવામાં જ હોશિયાર હોય એવું જરૂરી નથી હોતું. દરેકમાં અલગ અલગ કલાશક્તિ હોય છે. સો ખોડીદાસ પરમાર જે હતા એ પણ ખૂબ સારા ચિત્રો બનાવતા હતા. બધી ચિત્રશૈલી છે એ ખોડીદાસ પરમારે પોતે ક્રિએટ કરેલી છે. સો એમના મોટિવેશનને ધ્યાનમાં રાખી કે અમારો મેઇન હેતુ છે કે એમની જે ઈચ્છા છે કે કલા ક્ષેત્રે દરેક લોકોને એક સારું પ્લેટફોર્મ મળે, તો અમે પણ એ હેતુ ધ્યાનમાં રાખી અને અલગ અલગ બધાને એક પ્લેટફોર્મ આપવાનો નિર્ધાર કરીએ છીએ. ધેન અમે લોકો માતા પિતા વિહોણા જે બાળકો છે એ લોકોને શૈક્ષણિક કીટ પૂરી પાડીએ છીએ. પછી ઘણા બધા અમે લોકો આવા સેવાગત કે અહીંયા આપણે જે બી અમુક પેઇન્ટિંગ્સ છે એ લોકો સેલ કરીને એનું 100% જે છે એ વિદ્યાદાનમાં આપી દેવાના છે. પછી આપણે બીજા બી એવા ઘણા બધા હવે અપકમિંગ બી પ્રોગ્રામ્સ રાખવાના છે કે હવે રંગપૂર્ણિ આવશે કે દિવાળી આવે છે તો રંગપૂર્ણિ કોમ્પિટિશન ને બધું પણ રાખેલું છે. પછી હવે આગલા વર્ષોમાં જે પણ આપણે કાર્યક્રમ કરીશું, અહીંયા અત્યારે આપણો જે પ્રોગ્રામ છે એ મહુવાની મોડેલ સ્કૂલ તળાજા ખાતે આયોજન કરવામાં આવ્યો છે, જેમાં આપણને વિજયભાઈ રાજ્યગુરુનો છે એનો ખૂબ સારો સપોર્ટ મળેલો છે. અને હવે ભવિષ્યમાં વિચાર છે કે અમદાવાદ, ભુજ એવા બધા અલગ અલગ લોકેશન ઉપર પણ આપણે આવા સારા સારા પ્રોગ્રામ કરીએ અને દરેક લોકો જે પણ આખા ઇન્ડિયા કે ઇન્ડિયાની બહારના જે પણ આર્ટિસ્ટને જેને રસ છે આમાં ડ્રોઈંગ કે પેઇન્ટિંગ કે કોઈ પણ વસ્તુમાં, એને આપણે એક સપોર્ટ આપી, એક પ્લેટફોર્મ આપી અને એની કલાશક્તિ બહાર લાવી અને એક્ઝિબિશન્સ કરી અને આપણે આ એક્ઝિબિશનમાં ખાલી ફોટોઝ લગાવતા સાથે સાથે આપણે એમની ચિત્રકૃતિ જે છે એ સેલ પણ કરીએ છીએ કે જેથી લોકોને વધારે ને વધારે મોટિવેશન મળે. નાના બાળકથી લઈ અને મોટા બધાને એક મોટિવેશન મળે. થેન્ક યુ. મારું નામ રાજ્યગુરુ વિશાલ, આચાર્ય મોડેલ સ્કૂલ તળાજા. તારીખ 15, 16, 17 ઓગસ્ટ મોડેલ સ્કૂલ ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન અને મોડેલ સ્કૂલના સમન્વયથી આપણે 3 દિવસીય ભવ્ય આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભગવાનનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ આયોજનની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 305થી વધુ ચિત્રકારોએ પોતાની કૃતિ બનાવીને અહીંયા અમને મોકલી છે, એ અમે ચિત્ર પ્રદર્શનમાં મૂકી છે. અહીંયા આજુબાજુની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, સ્ટાફગણ અને તળાજાના કલા રસિક નાગરિકોએ બધાએ મુલાકાત લીધી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે માતા પિતા ન હોય અથવા તો દિવ્યાંગ અને વિકલાંગ બાળક હોય એને આપણે 100 શૈક્ષણિક કીટ આપવાની આપણે પ્રેરણા લીધી છે. એમાંથી આપણે જે કલાકૃતિ આપણને મળી છે એમાંથી 20 આપણે કલાભૂષણ એવોર્ડ આપવાના છે. સારા ચિત્ર પસંદ કરી અને જે લોકો શિક્ષણ ક્ષેત્ર સિવાય આ કલાની અંદર સારું કામ કર્યું છે એવા 20 ઉભરતા કલાકારોને
આપણે ખોડીદાસ પરમાર ફાઉન્ડેશન અને મોડેલ સ્કૂલ દ્વારા આપણે કલાભૂષણનો એવોર્ડ આપવાના છીએ. આપ સૌને આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ છે. અસ્તુ, ધન્યવાદ. નમસ્કાર, મારું નામ નરેશભાઈ પરસોત્તમભાઈ લીંબાણી. હું રહું છું રાજકોટ અત્યારે, અને હું અત્યારે રિટાયરમેન્ટ ડ્રોઈંગ ટીચર છું. આજે તળાજામાં ખોડીદાસ ફાઉન્ડેશન આર્ટ ગ્રુપ દ્વારા એના ઓર્ગેનાઇઝ જે છે ભરતભાઈ ચૌહાણ, એનું સુંદર આયોજન છે. આ પહેલું જે આયોજન એવું નથી, આની પહેલાંના 2 પણ આયોજન કરેલા છે ને, શિવ ઉપરનું, ભગવાન રામ ઉપરનું, અને આ ત્રીજો કોન્સેપ્ટ છે ભગવાન કૃષ્ણ ઉપર. આ પ્રદર્શન એ ટાઈપનું છે કે ઉંમર 8 વર્ષથી કરી અને 80 વર્ષના નાના મોટા તમામ આર્ટિસ્ટોએ પોતાની ઘરે બનાવવાનું છે. ગૂગલ ફોર્મ ભરી અને એમાં એને સમય આપ્યો હતો કે મહિના 1માં તમારે ચિત્ર બનાવી અને તમારે એને એક માપ આપ્યું હતું, એ માપ સાઈડમાં બનાવવાનું. બની ગયા પછી એને કુરિયર કરી અને મોકલાવવાનું હતું. એટલે એ આર્ટિસ્ટો અમદાવાદના હોય, આ ઇન્ટરનેશનલ લેવલનું હતું. એટલે કોઈ લંડનથી 1-2 આર્ટિસ્ટના પેઇન્ટિંગ આવ્યા છે. અને આ તળાજાની ભૂમિ પર બહુ સુંદર આયોજન કર્યું છે. 15મી ઓગસ્ટ ગઈકાલથી શરૂ કરી અને 3 દિવસ સુધી આ પ્રદર્શન ચાલી રહેવાનું છે.